અરવલ્લીના મેઘરજમાં વરસાદી પાણીનો નિકાલ ન કરાતા નગરજનોમાં રોષ જોવા મળ્યો હતો। રહીશો દ્વારા અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પગલાં ભરવામાં ન આવતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો। રસ્તાઓ પર વરસાદી અને વપરાશના પાણીનો ભરાવો બારેમાસ રહેતો તેના યોગ્ય નિકાલ કરવા રહીશોએ તંત્ર સમક્ષ અવારનવાર માંગણી કરી છે। રહીશોનું કહેવું છે કે રસ્તાઓ પર પાણી ભરાતા પાણીને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। મેઘરજથી પંચાલ રોડ જતા મુખ્ય માર્ગ પર રસ્તા ઉપર એટલું અનહદ પાણી ભરાય છે કે વિના વરસાદે એટલું બધું પાણી ભરાઈ રહ્યું છે કે તો અમને ચોમાસા જેવો જ અહેસાસ થઈ રહ્યો છે કે જે વખતે વિચાર કરો કે આટલું બધું પાણી ભરાઈ ગયો તો વરસાદ અમારે 2-3 ઇંચ વરસાદ થશે તો અમારી દુકાનોની અંદર પાણી બેસી જશે। છેલ્લા 5 વર્ષથી આ પાણીનો કોઈ જગ્યાએ નિકાલ આવતો નથી। આ બધું પાણી ઇન્દિરાનગરના ગટર લાઇનનું છે। ગટર લાઇનનું કામનું અમે વારંવાર અરજી આપી છે, અમે બધાએ લેખિતમાં પણ અરજી આપી છે, છતાંય અમારું કોઈ પણ સાંભળવા તૈયાર નથી। આ ગામમાં 5-6 વર્ષથી હું જોઉં છું આ પાણી એટલા ને એટલા છે। ગટરની લાઈન એમને ખુલ્લી પડી છે, કોઈ આમાં જોતા નથી। પંચાયતમાં જઈને કહેવા જાય તો તમને શું પડી છે, ભલે ને જાય એમ કહીને અમારે હામાં પડે છે। રાત દિવસ અહીંયા રહેવાનું, અમારે કરિયાણાની દુકાન છે, પાણી અંદર ઘૂસે તો પંચાયતવાળાને જવાબદારી છે, કાંઈ કોઈ જવાબ નહીં દેતા। આવે છે જોઈ